હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે એમબીબીએસનું કટ ઓફ કેટલું રહેવાનું છે તેના વિશે વાત કરીશું. આજના વિડીયોમાં આપણે જો જે વિદ્યાર્થીને રાઉન્ડ 1માં એડમિશન મળી રહેશે તેના માટે તમારે કેટલું કટ ઓફ જોશે, અને તમારે થર્ડ રાઉન્ડ કે સ્ટે વેકન્સી રાઉન્ડ સુધી તમે વેઇટ કરો તો તમારે કેટલા માર્ક પર તમને એડમિશન મળી રહેશે તેના વિશે કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરવાના છીએ. તો ચાલો વાત કરીએ. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો સૌથી પહેલાં આપણે સરકારી મેડિકલ કોલેજ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ. આ વિડીયોમાં તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમસ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કેટલું કટ ઓફ રહેશે તેના વિશે માહિતી મળી રહેશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. જો ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીને જો 550થી લઈને 560 માર્ક છે તો તેમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળી રહેશે. અહીં હું લખી દઉં ફર્સ્ટ રાઉન્ડ. અને અહીંયા જે માર્ક લખું છું સ્ટે વેકન્સી રાઉન્ડ સુધી તમે વેઇટ કરો તો તમને એડમિશન મળવાની શક્યતા હોય છે. એટલે કે અહીં સ્ટે વેકન્સી રાઉન્ડ, સ્ટે વેકન્સી રાઉન્ડ સુધી એટલે કે છેલ્લા રાઉન્ડ સુધી તમે વેઇટ કરો તો તમને એડમિશન મળવાની શક્યતા હોય છે. જો ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં જો 550થી લઈને 560 માર્ક છે તો તમને ફર્સ્ટ રાઉન્ડમાં આ વર્ષે વારો ઇઝીલી મળી રહેશે. જો તમારે અંદાજિત 530 માર્ક છે ઓપન કેટેગરીમાં તો તમે સ્ટે વેકન્સી રાઉન્ડ સુધી વેઇટ કરો તો તમને એડમિશન મળવાની શક્યતા રહે છે. ઈડબ્લ્યુએસ માટે તમારે 545થી 550 માર્ક જોશે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મેળવવા માટે. અને જો સ્ટે વેકન્સી રાઉન્ડની વાત કરીએ તો તમારે તેમાં 525 માર્ક જોશે. ઓબીસી માટે તમારે ફર્સ્ટ રાઉન્ડ માટે 540 માર્ક જોશે. અને સ્ટે વેકન્સી માટે તમારે 520 માર્ક જોશે. એસસી માટે તમારે ફર્સ્ટ રાઉન્ડમાં તમને 485 માર્ક જોશે. અને સ્ટે વેકન્સી રાઉન્ડ માટે તમારે 465 માર્ક જોશે. અને એસટી કેટેગરી માટે 375 માર્કથી લઈને 385 માર્ક સુધી જોશે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મેળવવા માટે. અને તમારે સ્ટે વેકન્સી રાઉન્ડ સુધી તમે વેઇટ કરી શકો તો તમારે 355 માર્ક સુધી હશે તો તમને એડમિશન મળી રહેશે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી રહ્યો છું. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં આ મુજબનો છે. મેં આની પહેલાં વિડીયો બનાવેલો છે, પરંતુ તેમાં ઘણા લોકો સ્ટુડન્ટ કહેતા કે સર આટલું બધું કટ ઓફ નીચું હશે. પરંતુ તમે જો રાઉન્ડ મુજબ ચેન્જ કરો તો રાઉન્ડ મુજબ ઘણા ખરા વિદ્યાર્થીઓનો કટ ઓફ લો જાય છે. જેમ જેમ તમારે રાઉન્ડ થર્ડ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ એવી રીતના નીચે રાઉન્ડ જશે તેમ તમારે માર્કમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે ઓછા માર્કે એડમિશન મળતું જોવા મળે છે. એટલે આ મુજબ તમારો કટ ઓફ ચેન્જ થાય છે. ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડમાં જેવી વિદ્યાર્થીઓને વધારે માર્ક હોય છે તેમને એડમિશન મળી રહેશે. પછી તમારે માર્ક જેમ ઘટતા જાય છે રાઉન્ડમાં. હવે આપણે જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ તો આ રહ્યું ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું કટ ઓફ. હવે જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ તો જીમસ મેડિકલ કોલેજમાં પણ એમ જ છે. તમારે ઓપન કેટેગરી માટે તમારે ફર્સ્ટ રાઉન્ડ માટે 510થી લઈને 520 માર્ક સુધીના જોશે. અને સ્ટે વેકન્સી રાઉન્ડ માટે તમારે 490 માર્ક જોશે ઓપન કેટેગરીમાં. ઈડબ્લ્યુએસ માટે તમારે 485 માર્ક જોશે. એસીબીસી અથવા ઓબીસી માટે તમારે 480 માર્ક જોશે. અને મેનેજમેન્ટ કોટામાં જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ હોતી નથી,
જીમર્સમાં હોય છે અને સેલ્ફ ફાઇનાન્સમાં હોય છે. તો જો તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમારે અંદાજે 415 માર્ક જોશે. ઘણા ખરા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે, પરંતુ ઘણા ખરા વિદ્યાર્થીઓ ફીના કારણે એડમિશન લેતા નથી. તો ઘણા ખરા સ્ટુડન્ટ મને કોમેન્ટમાં કહેતા હોય છે કે સર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી રહેશે. તો મેનેજમેન્ટ કોટા માટે તમારે 415 માર્ક જોશે. હવે આપણે વાત કરીએ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ એટલે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજની. જો તમારે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય ગવર્મેન્ટ કોટામાં, તો તમારે આ મુજબનો કટ ઓફ રહેશે. જો ફર્સ્ટ રાઉન્ડ માટે તમારે આટલા માર્ક જોશે અને સ્ટે વેકન્સી માટે તમને હું હમણાં જણાવું. સ્ટે વેકન્સી માટે જો ઓપન કેટેગરીમાં 425થી લઈને 435 માર્ક જોશે અને સ્ટે વેકન્સી માટે તમારે 415 માર્ક જોશે. EWS માટે તમારે 405 માર્ક જોશે. SC અને ST માટે તમારે 395 માર્ક જોશે અને ST માટે તમારે 275 માર્ક જોશે. તો આ મુજબ તમારું પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટા માટેની છે. જો તમે મેનેજમેન્ટ કોટાની વાત કરતા હોય પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં, તો તમારે ફર્સ્ટ રાઉન્ડ અથવા સ્ટે વેકન્સી રાઉન્ડમાંથી તમારે 5થી 10 જેટલા માર્કનો ઘટાડો કરવાનો રહેશે. કારણ કે મેનેજમેન્ટ કોટામાં ઘણા ખરા વિદ્યાર્થીઓ એડમિશન લઈ લે છે. જે ફીની સગવડ હોય છે તે 90% જેમને MBBS કરવું હોય છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળતું નથી, તેઓ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લે છે. એટલા માટે તો તમારે આ મુજબનું કટ ઓફ રહેવાનું છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, પ્રાઇવેટ મેડિકલ કોલેજ અને જીમર્સ મેડિકલ કોલેજનું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ.